નમસ્કાર મિત્રો, આજે એક એવા ડોક્ટર વિશે વાત કરવી છે કે જે ડોક્ટર છે ભારતના સૌથી નાની હાઈટના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર ગણેશ બારૈયા વિશે વાત કરવી છે। આ ગણેશ બારૈયા કોણ છે, કઈ રીતે એને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને એક ગામની અંદર રહેતો, એક ખેતીવાડીમાં રહેતો, પરિવાર સાથે ઉછરેલો અને ખૂબ જ નાની ઊંચાઈ ધરાવતો આ ડોક્ટર છે, જેઓએ આજે कौन बनेगा करोड़पति हॉट सीट पर बेसी शक्यो छे। आ अलग अलग सफलताओनी पाछळना घणा बधा कारणो छे, तेना गुरुजनो छे, तेना मित्रों छे, तेना परिवार छे। आ गणेश बारैया छे तेने एक समये सरघस वाळाए तेना परिवारजनो पासे 5 लाख रुपयानी ऑफर करी हती के अमे तमने 5 लाख रुपया आपशुं, तमे अमने आ दीकरो सोंपो, परंतु एना मम्मी पप्पाए इनकार करी दीधो हतो अने बाळकने भणाव्यो हतो। आ छे गणेश बारैया के जेओ 12 धोरण सुधी अभ्यास कर्यो हतो। 12 सायन्स में अभ्यास कर्या पछी तेने एक ज सपनु हतुं के मारे डॉक्टर बनवुं छे, एमबीबीएस ની ડિગ્રી પ્રાપ્ત કરી લોકોની સેવા કરવી છે। જ્યારે આ એમબીબીએસ ની અંદર ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે જે મેડિકલ કાઉન્સિલિંગ છે તેઓ દ્વારા તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો। રિજેક્ટ થયા બાદ પણ પોતે હિંમત ન હારી પોતાના ગુરુજનો કે જેઓના શિક્ષક છે તેઓને વાત કરી અને તેઓના શિક્ષકો દ્વારા हाईकोर्ट ની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો, બાદમાં સુપ્રીમ કોર્ટ ની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો અને આખરે આ હાઈટ, આ ઊંચાઈનું જે પાબંદી હતી એમાં એ કેસ જીત્યા હતા અને આખરે તેઓ એમબીબીએસ ની અંદર ભાવનગર કોલેજ ની અંદર એડમિશન લીધું હતું અને આખરે તેઓએ હાલ એમબીબીએસ બની ગયા છે। બની ગયા બાદ તેઓએ હજુ એનું પોતાનું સપનું હતું એ સિદ્ધ કરવા માટે સતત મહેનત ચાલુ રાખી અને આખરે કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ ઉપર ગણેશ બારૈયા બેઠા।